આપણે આપણા બાળકોના સારા સ્વાસ્થ્ય માટે શું નથી કરતા? સારામાં સારા ડૉક્ટર, મોંઘા વિટામિન્સ, બધું જ. પણ શું આપણને ખબર છે કે એમના વિકાસનો સૌથી મોટો ખજાનો ક્યાં છુપાયેલો છે? ક્યાંય બહાર નહીં, આપણા પોતાના ઘરમાં, આપણા રસોડામાં. હા, ચાલો આજે આપણે એ જ રસોડાની અંદર છુપાયેલી શક્તિને સમજીએ. જુઓ, આ વાત કેટલી સાચી છે. આપણું રસોડું ખાલી પેટ ભરવાની જગ્યા નથી. એ તો આપણા પરિવારનું હેલ્થ સેન્ટર છે, એક ઔષધાલય. હવેથી આપણે રસોડાને એ જ નજરથી જોઈએ, જ્યાં પ્રેમથી બનાવેલી રસોઈ દવા જેવું કામ કરે છે અને આખા પરિવારને તંદુરસ્ત રાખે છે. તો આ સફરમાં આપણે શું શું જાણીશું? સૌથી પહેલાં તો આપણે આ જૂની પણ અગત્યની વાત કેમ ભૂલી ગયા એ સમજીશું. પછી આપણા શરીર માટે બેસ્ટ ફ્યુઅલ કયું છે એના પર વાત કરીશું. કયા પ્રિસ્ક્રિપ્શન્સ એટલે કે પોષક તત્વો જરૂરી છે એ જોઈશું. આજના જમાનાની તકલીફો અને એના ઉપાયો પણ ચકાસીશું. અને છેલ્લે આખી જિંદગી કામ આવે એવો એક મંત્ર પણ જાણીશું. સાચી વાત તો એ છે કે આજની ભાગદોડવાળી જિંદગીમાં આપણે આ બધું ભૂલી જ ગયા છીએ. આપણા દાદી નાની તો કહેતા જ હતા કે પ્રેમથી બનાવેલું અને પીરસેલું ભોજન એ ખાલી પેટ નથી ભરતું, એ તો તન અને મન બંનેને શાંતિ આપે છે, સાચું ઔષધ બની જાય છે. જરા વિચારો, બાળક જે પણ ખાય છે એનાથી એનું શરીર બને છે. એના મોંમાં જતો દરેક કોળિયો એ એના ભવિષ્યના શરીર માટે એક એક ઈંટ મૂકવા જેવું છે. હવે ઈંટો જ કાચી અને નબળી હશે તો મકાન મજબૂત કેવી રીતે બનશે? બસ એવું જ છે. આ ખાલી જમવાનું નથી, આ તો ભવિષ્ય ઘડવાનું કામ છે. ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ. આપણું શરીર એકદમ સુપરકાર જેવું છે. હવે આપણે કોઈ મોંઘી ગાડીમાં કેરોસીન કે ખરાબ પેટ્રોલ નાખીએ ખરા? ના જ નાખીએ. એન્જિન બેસી જાય. તો પછી આ કુદરતે આપેલા આટલા કિંમતી શરીરમાં આપણે ગમે તેવું ફ્યુઅલ કેમ નાખી દઈએ છીએ? એને પણ તો બેસ્ટ ક્વોલિટીનું જ ઇંધણ જોઈએ ને. તો પછી આ બેસ્ટ ફ્યુઅલ છે શું? એના 3 સિમ્પલ નિયમ છે. પહેલું, લોકલ ખાઓ, એટલે કે જે આપણા વિસ્તારમાં ઉગે છે એ જ આપણા શરીરને સૌથી વધુ માફક આવે. બીજું, ફ્રેશ ખાઓ. તાજો ખોરાક એનર્જી આપે, જ્યારે વાસી ખોરાક આળસ લાવે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, પાણી. બસ પાણી પીતા રહો, એ શરીરનું આખું ક્લિનિંગ કરી નાખે છે. ઓકે, તો હવે વાત કરીએ આપણા રસોડાના મેડિકલ સ્ટોરની. ચાલો એનું કબાટ ખોલીને જોઈએ કે બાળકના સંપૂર્ણ વિકાસ માટે કઈ કઈ દવાઓ એટલે કે કયા પોષક તત્વો જરૂરી છે. આ જુઓ કેટલું સિમ્પલ છે. આ તો જાણે કુદરતનું લખેલું પ્રિસ્ક્રિપ્શન છે. એનર્જી માટે શું જોઈએ? કાર્બોહાઈડ્રેટ્સ, જે અનાજમાંથી મળે. ગ્રોથ માટે પ્રોટીન, એટલે કે આપણી દાળ અને કઠોળ. હાડકાં મજબૂત કરવા હોય તો કેલ્શિયમ અને વિટામિન ડી, જે દૂધની બનાવટોમાંથી મળે. અને બીમારીઓથી બચવા માટેનું શિલ્ડ, એ છે વિટામિન્સ અને ફાઇબર, જે ફળો અને શાકભાજીમાંથી મળે. બધું જ રસોડામાં હાજર છે. પણ એક મિનિટ, આ બધી વાતો તો બરાબર છે, પણ આજની ફાસ્ટ લાઈફમાં આ બધું કરવાનું ક્યારે? ટાઈમ જ ક્યાં છે? બહારથી ઓર્ડર કરવું કેટલું સહેલું છે, બરાબર ને? આ જ તો સૌથી મોટો સવાલ છે. અને આપણે સ્વીકારવું પડશે કે સોશિયલ મીડિયા પર જે ઇન્સ્ટન્ટ ફૂડના ચમકતા પેકેટ્સ દેખાય છે ને, એ આપણને બહુ લલચાવે છે. બહાર જમવાનો ટ્રેન્ડ પણ વધી ગયો છે. આ થોડી વારની સગવડ છે ને, એ લાંબા ગાળે બહુ ભારે પડે છે. આ તફાવત જુઓ તો ખબર પડે. એક બાજુ છે ઘરનું બનાવેલું, તાજું અને પૌષ્ટિક ખાવાનું, જે લાંબા સમય સુધી એનર્જી આપે અને સ્વાસ્થ્ય બનાવે. અને બીજી બાજુ પેકેટવાળું પ્રોસેસ્ડ જંક ફૂડ, જે ખાલી આળસ વધારે અને મોટાપો કે કુપોષણ જેવી બીમારીઓ નોતરે. પસંદગી આપણી છે. હા, પણ એક વાત ખાસ યાદ રાખજો. ખાલી સારું ફ્યુઅલ નાખવાથી ગાડી નથી ચાલતી, એને ચલાવવી પણ પડે. એ જ રીતે ખાલી સારું ખાવાથી નહીં ચાલે. એને પચાવવા માટે રમતગમત, કસરત, શારીરિક પ્રવૃત્તિ પણ એટલી જ જરૂરી છે. સારું ભોજન અને મહેનત, આ બંને ભેગા થાય ત્યારે જ સાચું સ્વાસ્થ્ય બને. તો આ બધી વાતોનો સાર શું છે? એ આપણને એક એવા મંત્ર તરફ લઈ જાય છે જે આખી જિંદગી કામ લાગશે. એક એવી ફિલોસોફી જે આપણા પરિવારને બીમારીઓથી બચાવી શકે છે. અને એ મંત્ર છે, આહાર એ જ ઔષધ. બસ આ એક વાક્યને મગજમાં ફિટ કરી લો. જે દિવસથી આપણે ખાવાને ખાલી પેટ ભરવાની વસ્તુ નહીં, પણ શરીરની દવા તરીકે જોવાનું શરૂ કરેલું ને, બસ ત્યારથી આપણી પસંદગીઓ આપોઆપ સુધરી જશે. આ નાનકડો વિચાર જ હેલ્ધી લાઈફની ચાવી છે. આનો મતલબ એ છે કે આપણે આવનારી પેઢીને એક હેલ્ધી ભવિષ્ય આપી શકીએ છીએ.
કેવી રીતે? બસ બાળકના લંચ બોક્સમાં બિસ્કિટનું પેકેટ મૂકવાને બદલે કોઈ સિઝનલ ફળ મૂકી દો. નાનો ફેરફાર લાગશે, પણ આ જ નાની નાની આદતોથી આપણે વધુ એનર્જેટિક અને તેજસ્વી બાળકો તૈયાર કરી શકીશું. આ આદતો જ આખી જિંદગી એમની સાથે રહેશે. તો હવે સવાલ એ છે કે કાલે સવારે બાળકના લંચ બોક્સમાં કયું ઔષધ પેક થશે? એવી કઈ વસ્તુ હશે જેને આખો દિવસ એનર્જી અને પ્રોટેક્શન આપશે? વિચારજો જરૂર, કારણ કે આ નાનકડી પસંદગી જ આપણા બાળકોનું ભવિષ્ય નક્કી કરશે.